આજે વડોદરા શહેર માટે અને વિવાહો માટે બંને માટે એવો અવસર છે, એવો દિવસ છે કે જેને શબ્દમાં વર્ણવવો સંભવ નથી. મારા માટે વધારે વિશેષ આ દિવસ એટલા માટે છે કે પૂજ્યશ્રી સાથે પરિચય બહુ લાંબા સમયથી હતો, પણ બ્રહ્મ સંબંધ દીક્ષાના માધ્યમથી પૂજ્યશ્રી સાથે જોડવાનું શ્રેય જો કોઈને જાય તો એ ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જાય. પૂજ્યશ્રી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ શ્રેષ્ઠ કામગીરી કરે એ પૂજ્યશ્રીની હંમેશા ચિંતા રહી છે. એટલે જે બે બાબતોનો ઉલ્લેખ મને કરવાની જરૂર લાગે છે એ છે કે એમની સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ, અને હું હંમેશા કહેતો આવ્યો છું કે જ્યારે આપણે ગુરુ સાથે જોડાઈએ તો ગુરુ સાથેનું આપણું જોડાણ એ બિનશરતી જોડાણ હોવું જોઈએ, સંપૂર્ણ જોડાણ હોવું જોઈએ અને પૂરેપૂરા સમર્પિત થઈને જ ગુરુની સાથે જોડાઈ શકાય. મેં હેમાંગભાઈમાં એ ભાવ જોયો, એ ભાવ જોઈને હું શીખવાનો પ્રયાસ કરતો અને ઘણીવાર ઘણા બધા વિષયોમાં અમે એમની સાથે જ્યારે ચર્ચા કરીએ ત્યારે અમને એનું તાર્કિક સોલ્યુશન મળતું. એટલે આપણી તમામ શંકાનું સમાધાન છેલ્લે ગુરુ પાસે હોય એ અમે જાતે અનુભવ્યું. શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે હેમાંગભાઈએ જે કોઈ કામગીરી કરી એમાં પણ નિયમિત માર્ગદર્શન આપવાની વાત હોય કે સમાજ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં વ્રજધામ સાથે જોડાયેલો વ્યક્તિ, પૂજ્યશ્રી સાથે જોડાયેલો વ્યક્તિ એ ક્યાંય કોઈ જગ્યાએ કસર ના રહી જાય એની પૂજ્યશ્રીએ ચિંતા કરીને જ્યારે વિવાહોના પ્રમુખ તરીકેની જવાબદારી હેમાંગભાઈને સોંપવાની વાત આવી તો દરેકે દરેક વ્યક્તિ અત્યાર સુધી જે પ્રમુખ રહ્યા હશે એ તમામ વ્યક્તિઓએ પોતાનું 100% જ આપવાનો પ્રયાસ કર્યો હશે, પણ દરેક વ્યક્તિ પાસે એક જુદું વિઝન હોય. એ વિઝનને કોઈને કોઈ રીતે મેન્ટર કરવાનું કામ પૂજ્યશ્રી દ્વારા થયું અને વિવાહોના પ્રમુખમાંથી આજે વિવાહોના પ્રમુખ સાથે એક વડોદરાના સાંસદ તરીકેની જવાબદારી જ્યારે હેમાંગભાઈએ સંભાળી હોય તો ન માત્ર હેમાંગભાઈ માટે, પરિવારજનો માટે કે વડોદરા માટે, પણ અમારા બધા માટે, વિવાહો માટે આજનો દિવસ એ સુવર્ણ દિવસ છે કે વિવાહોના અધ્યક્ષ આજે સંસદમાં બેસવાના અને સંસદમાં જઈને જે સંસ્કારનું સિંચન પૂજ્યશ્રીના માધ્યમથી થયું છે એના આધારે 543માંના સૌથી વિશિષ્ટ સાંસદ તરીકે હેમાંગભાઈ ત્યાં બેસશે એ વિશ્વાસ છે. પૂજ્યશ્રીનું માર્ગદર્શન એમને હંમેશા મળતું રહ્યું છે, એ જ રીતે આજીવન મળતું રહેશે. વડોદરાના ઇતિહાસના સૌથી યુવા સાંસદ તરીકે હેમાંગભાઈ જ્યારે ચૂંટાયા છે, 5,82,000ની લીડ, એટલે પેલું મીંડા ગણવામાં થાકી જવાય એટલી મોટી લીડ વડોદરાના નાગરિકોએ આપી છે. પૂજ્યશ્રીના આશીર્વાદથી હેમાંગભાઈ આનાથી વધારે પ્રગતિ કરે એ જ વાત કહી અને મારી વાત પૂર્ણ કરું છું. પૂજ્યશ્રીના ચરણોમાં વંદન કરું છું. પૂજ્યશ્રીના શ્રી ચરણોમાં વંદન સાથે આજે એક એવું હોય ને, ખૂબ લાંબો દિવસ, અને લાંબા દિવસને પસાર કરી મનમાં અનેક પ્રકારના વિચારોને સાથે લઈ અને આપણે ઘરે આવીએ તો એક નિરાંત થાય એ પ્રકારે આજે જ્યારે જે શ્રીના મેં આશીર્વાદ લીધા એ નિરાંત આજે મને થઈ છે. લોકસભાના ઇતિહાસમાં આ સૌથી લાંબી ચૂંટણી હતી અને એક પાર્ટી તરીકે પણ પહેલીવાર એવું થયું હતું કે 40 દિવસથી પણ વધારે સમય પહેલાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. અને જ્યારે આટલી મેરેથોન ઇનિંગ રમવાની હોય અને જો આપણી પાસે આપણા ગુરુ દ્વારા આપેલી પ્રેરણા ના હોય, ઉર્જા ના હોય તો આ શક્ય નથી. અને હું નસીબદાર છું કે વ્રજધામ સંકુલનું મને સાનિધ્ય મળ્યું છે. પૂજ્ય જેજેશ્રીની હંમેશા મારે કોઈ પણ મને મૂંઝવણ હોય, કોઈ મને પ્રશ્ન હોય તો એમનું માર્ગદર્શન, એમની નિષ્ઠા પણ મને મળી છે. અને બે વસ્તુ જે 2024માં થઈ એ બંને વસ્તુઓ મારા માટે અકલ્પનીય હતી. એમાં પહેલી વસ્તુ મારું વિવાહોના પ્રમુખ તરીકે જાહેર થવું. એ જ્યારે
મને જેજેશ્રીએ કોઈના કોઈ રીતે એવી જવાબદારી આપી હોય કે આપ કોઈ સારું નામ હોય એ તો સૂચન કરજો, અને અચાનક જેજેશ્રીને એવો સંકલ્પ થયો કે મને લાગે છે કે આપે જ આ જવાબદારી નિભાવવી જોઈએ, અને ત્યારબાદ લોકસભાના ઉમેદવાર તરીકે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા નામનું ચયન કરવું. આ બે ઘટનાઓ હું માનું છું કે ઠાકોરજીની કૃપા જો ના હોય તો આ વસ્તુ શક્ય જ નથી. એટલે આ જે કંઈ પણ મને તક મળી છે, હું આ હરિકૃપા, જેજેશ્રીના આશીર્વાદ, અને માનું છું કે આ તકથી મને વધારેમાં વધારે જવાબદારી મળી છે. ત્યારે જેજેશ્રીને શ્રદ્ધા સ્થાન પર રાખી આપ સૌની સામે આજે ખૂબ એક હરિનામ સંકીર્તનના પ્રસંગે મારે આવવાનું થયું છે. ત્યારે હું આપણા પરિવારને, વિવાયો પરિવારને પણ ખાતરી આપું છું કે આપના પ્રમુખ તરીકે વડોદરામાં સાંસદ તરીકે એટલું સારું કામ કરું, અને વડોદરાની સેવા કરવાની મને જે તક મળી છે એની અંદર ક્યાંય પણ વડોદરાના વિકાસમાં કોઈ આંચ ના આવે એ માટે સતત પ્રયત્નશીલ રહીશ. વલ્લભાધીશ કી. સૌ પ્રથમ આજે ભારતના લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વાર ભારતના પ્રધાન સેવક તરીકે મા ભારતીની સેવાના અંદર કાર્યરત થવા જઈ રહ્યા છે, તે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન. ત્રણ વાર કોઈ એક રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય કદાચ આખા વિશ્વના અંદર કોઈ રાજનેતાને પ્રાપ્ત થયું હોય તો એ આપણા મોદીજી છે. એમની રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર વિકાસ માટે જે દિવસ રાત છેલ્લા અનેક વર્ષોથી જે એમને આહુતિ પ્રદાન કરી છે, તે આપણા સૌના માટે અત્યંત આનંદનો વિષય છે. આવા યોગ્ય મહાપુરુષ આપણા દેશને પ્રાપ્ત થયા છે, અને આખા વિશ્વના અંદર સવિશેષ ગુજરાતીઓ એમનો ગૌરવ એટલે લે છે કારણ કે આપણા વડાપ્રધાન એક ગુજરાતી છે, અને ગુજરાતીઓ આખા વિશ્વમાં વસેલા છે. મને જાણકારી પ્રાપ્ત થઈ તે પ્રમાણે છેલ્લા લગભગ એમના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના શાસનમાં એમને ક્યારે પણ હોલિડે નથી લીધી, પણ દરેક દિવસને હોલિડે બનાવી દીધો છે. રાષ્ટ્રભક્તિ કરવી, પ્રભુની ભક્તિ કરવી, અને રાષ્ટ્રભક્તિ, પ્રભુ ભક્તિમાં એક એક ક્ષણ આપવી એ હોલિડે થઈ જાય છે. એનડીએ સરકારના માધ્યમથી જે વિશ્વની ત્રીજી સર્વશ્રેષ્ઠ ઇકોનોમી બનાવવાનું જે સ્વપ્ન છે એ મોદીજીના નેતૃત્વના અંદર સાકાર થશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. આજે વડોદરા શહેરના અંદર જેમ જીગરભાઈ ઇનામદારે કહ્યું તેમ 5,82,000ની જંગી લીડથી ગુજરાતના ત્રીજા ક્રમે જે સફળતા પ્રાપ્ત કરી એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીજીને પણ હું ખૂબ ખૂબ મારા અભિનંદન પાઠવું છું.
હેમાંગભાઈ અને જીગરભાઈ એ અમારા અત્યંત આત્મીય છે. શહેરનો વિકાસ એ રાજ્યનો વિકાસ છે, રાજ્યનો વિકાસ એ રાષ્ટ્રનો વિકાસ છે. તો આ પ્રસંગે હેમાંગભાઈ જોશીને આ પ્રસંગે વિશેષ અભિનંદન એટલા માટે આપું છું કારણ કે મને તો બહુ આંકડાઓનો ખ્યાલ નથી, પણ મારા અનુમાન પ્રમાણે 33 વર્ષની ઉંમરે કદાચ ભારતના અંદર એવા 2, 3 કે 4 જ સાંસદ હશે જે દિલ્હીના અંદર આપણા સંસદમાં શોભાયમાન થશે. એમાંના એક હેમાંગભાઈ જોશી છે અને એ પણ આપણા વિવાહ વડોદરાના પ્રમુખ છે. આખું વિશ્વ વિવાયો પરિવાર આજે યુટ્યુબના માધ્યમથી જ્યારે આખું વિશ્વ આ હરિનામ સંકીર્તનના આજના ટેલિકાસ્ટને જ્યારે નિહાળી રહ્યા છે ત્યારે વિશ્વ વિવાયો પરિવાર એ ગૌરવ લે છે કે વિવાયો પરિવારમાંથી પણ આખા વિશ્વના અંદર કોઈ પ્રમુખ અગર સાંસદ બન્યા હોય એમાં એ પહેલા છે. શ્રીનાથજી, ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, શ્રી બાલકૃષ્ણલાલજીની અપાર કૃપા હેમાંગભાઈ જોશી પર રહે અને વડોદરાના અંદર સેવાભાવથી, નિષ્ઠાથી, નિસ્વાર્થ ભાવથી કેવલ માત્ર શહેરને કેન્દ્રમાં રાખીને, જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેવલ માત્ર રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને, રાષ્ટ્ર સર્વોપરી માનીને, રાષ્ટ્રના વિકાસને કેન્દ્રમાં રાખીને તન મન અને ધનથી જે રાષ્ટ્રને સમર્પિત થયા છે એ જ ભાવના હેમાંગભાઈ જોશીજીના અંદર પણ ઉતરે. કારણ કે મૂળમાં તો વડોદરા પણ એ નરેન્દ્રભાઈની જ સીટ હતી અને પરંપરાગત જે આ ગાદી એમને પ્રાપ્ત થઈ છે એ જ નિષ્ઠાપૂર્વક આ ગાદીનું સન્માન જાળવીને એ પોતાના સેવા કાર્યોને સતત આગળ વધારતા રહે. અને આ પ્રસંગે પ્રભુના ચરણોમાં એ જ વિનંતી છે કારણ કે હજી યુવાન છે અને હજી તો એમને ઘણા કાપરા ચઢાણો સામે આવશે. રાજકારણના અંદર કામ કરવું, સારી ભાવનાથી સેવા કાર્ય કરવું એટલું સરળ નથી હોતું. અનેક ચુનૌતીઓ આવતી હોય, અનેક કઠિનાઈઓ આવતી હોય, અનેક અવરોધો આવતા હોય, અનેક માર્ગના આડે અંતરાયો આવતા હોય. ત્યારે એવા સમયમાં ઠાકોરજી એમને શક્તિ આપે, ભક્તિ આપે અને સહન શક્તિ આપે. એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના સાથે મારા અલ્પ વક્તવ્યને હું વિરામ આપું છું. ખૂબ ખૂબ હેમાંગભાઈ જોશીજીને અંતરહૃદયના મારા મંગલ શુભાશીર્વાદો. શુભમ ભવતુ. हरिदास्वर्य श्री गिरिराज गोवर्धनाय नमः. हरिदास्वर्य श्री गिरिराज गोवर्धनाय नमः.